હેલો, કોણ? હું ખાનદાની માણસ બોલું છું. તમે કોણ બોલો છો અને કોનું કામ છે? વિક્રમસિંહ? હું પોતે જ વિક્રમસિંહ બોલું છું. તમે ખાનદાની માણસ નથી ઓળખતા? છો કોણ તમે? હા, શું? ક્યારે? નિર્મળા! ગુરુજી, ગુરુજી, અમે માર્ગ ભૂલ્યા છીએ, ભટકી ગયા છે. ગુરુજી, આપ અમને માર્ગદર્શન આપો. ગુરુજી, અમને માર્ગદર્શન આપો. શું થાય છે તમને? આંખો ખોલો. તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે? અરે જવાબ તો આપો, શું થાય છે? કંઈક તો બોલો. મૂર્ખ! તમને ખબર નથી પડતી? મેં શુદ્ધિકરણની વિધિ કરી રહ્યા છીએ ને વિધિમાં ભંગ પાડીને તમે પાપ કર્યું છે. પાપ? હા, ઘોર પાપ. અને આની સજા તમને મળશે. આની સજા એ છે કે તમે અમારી સાથે વાત નહીં કરો. હા? આમ પણ કયા દિવસે તમે અમારી સાથે સરખી રીતે વાત કરો છો? તમારે જે કરવું હોય તે કરો, અમને કોઈ રસ નથી. નર્મદે હર, નર્મદે હર. ક્યાં ગયા હતા તમે? મંદિરે. આ તો કહીને ના જવાય. પણ તમે સૂતા હતા ને, તમે જગાડવાની ના કહી હતી ને. જીભ બહુ ચાલે છે તમારી આજકાલ. હા, તમે મારા ફોનને હાથ અડાડ્યો તો? અરે જવાબ આપો. ના, હું શું કામ અડું? મને તો તમારો સ્માર્ટફોન આવડતોય નથી. તમે બહાર જતા હતા ત્યારે મારા ફોનમાં રિંગ વાગતી હતી. મારા ગયા પછી રિંગ વાગતી હોય તો મને શું ખબર? તો તમને ખબર શું હોય છે? લો, આ થેલા પકડો અને ચાલવા માંડો. પણ ક્યાં જવાનું છે? સવાલો નહીં કરવાના. મેં કહ્યું એટલે ચાલવા માંડવાનું. દરેક વખતે તમે કહો ને એમ મારાથી નહીં થાય. તમે જ્યાં સુધી નહીં કહો કે ક્યાં જવાનું છે ત્યાં સુધી હું ક્યાંય જવાની નથી. નિર્મળો! ઉપાડો, ઉપાડો હાથ. બીજું આવડે છે શું તમને? એક સીધી સાદી વાત પૂછું છું કે થેલા લઈને ક્યાં જવાનું છે, તો જવાબ નથી આપતા ને ઉપરથી હાથ ઉપડે છે તમારો. માનતા માની હતી, એને પૂરી કરવા માટે જવાનું છે. પણ અચાનક? હા, અચાનક માનતા માની હતી અને અચાનક પૂરી કરવા જવાનું છે. તાળું ચાવી લાવો. તાળું ચાવી લાવવા છે કે પછી રૂમમાં એકલા જ પુરાઈને રહેવું છે? લો પકડો. બા મેં કેસરને કેસર ભાભીને
જે ડોક્ટર પાસે ગયા હતા ને એમને મળવા જઈએ છીએ. પણ અર્જુન આપણે તો જવાનું છે. ચાલ મોડું થાય છે. હા બા, હું ને અર્જુન કેસરના ત્યાં જઈએ છીએ. બા તમે ભાઈથી નારાજ ના થતા. એકચ્યુઅલી મેં જ એમને સાચું બોલતા રોક્યા હતા, કારણ કે મને ડર હતો કે તમે ભાઈને કેસર ભાભીના ત્યાં નહીં જવા દો. ખોટો ગુસ્સો કરી રહ્યા છો મોટી બેન. આટલો બધો ગુસ્સો તો હું નાની હતી ને ત્યારે કરતી હતી. યાદ છે મોટી બેન? નાનપણમાં એકવાર કંટાળીને બાપુજીએ બધા જ રમકડા મારી પાસેથી લઈ લીધા હતા. તમારી પાસે તો સાચુકલા રમકડા છે. તમારા ગુસ્સા અને જીદના કારણે એ તમારાથી દૂર ના થઈ જાય એ તમારે જોવાનું છે. અને હર્ષ કેસરને આજે નહીં તો કાલે લેવા જવાનો જ હતો ને, તો આજે ગયો તો શું થઈ ગયું? બેબી, આ ઘરમાં હર્ષવર્ધનને જે ગમે એ બધું અમે કરવા દીધું છે ને. અને હર્ષે પણ તમારી ક્યારેક કોક વાતનો વિરોધ કર્યો છે, બાકી એને તમારી બધી જ વાતનો સ્વીકાર કર્યો જ છે ને. અને ખૂબ જ આદર કરે છે તમારો. અમે એ વાતનો સ્વીકાર કરીએ છીએ, પણ અમારા કહેવાનો અર્થ એ છે કે સંગ એવો રંગ. હર્ષવર્ધન અમને સાચી વાત કહેતા હતા, પણ અર્જુને સાચી વાત કહેતા એમને રોકી લીધા અને હાથ ખેંચીને બહાર લઈ ગયા. અમે શું કહીએ છીએ સમજાય છે તમને? જુઠ્ઠાણું સત્યને બહાર ખેંચી ગયું.